મમ્મી શું કરો છો? કાઈ નહીં. શું થયું તને? ના ના કઈ નહીં, એમ જ પૂછું છું. અરે પણ શું થયું કેને? કઈ ગમતું નથી ને આમ જીવ મૂંઝાય છે. કેમ ગમતું નથી? શું વિચારે છો? ના ના વિચારતી તો કઈ નથી, પણ ખબર નહીં એવું થાય છે. એવું છે? અહીં બેસ તો. હવે બોલ, શું વિચારે છો તું? મમ્મી કાલ ભાવિન સાથે ઝઘડો થઈ ગયો તો. બસ એટલી જ વાત? એમાં શું થઈ ગયું? નાના મોટા ઝઘડા તો પતિ પત્નીમાં હાલ્યા જ કરે. ના ના એવું નથી મમ્મી, રોજ ઝઘડો થાય છે અને ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે એને હું ગમતી જ નથી અને રોજ એવું ગુસ્સો કર્યા રાખે છે. ક્યારેક તો મને એમ થાય છે કે હું ક્યાં જાઉં અને હું તો ઘરે નહીં જઈ શકું, નતર પપ્પા પાછું સહન નહીં કરી શકે. અરે તું ગાંડી થઈ ગઈ છું આવી વાત કરેસ તો? મમ્મી કઈ ખબર જ નથી પડતી કે શું કરું. અરે તને કોઈ દિવસ તાવ આવ્યો છે? જ્યારે જ્યારે ઋતુ બદલાય, ઉનાળા પછી ચોમાસું આવે પછી શિયાળો આવે, તો ત્યારે ખબર છે ને આપણને તાવ આવે. હા મમ્મી, ઋતુ બદલાય ને ત્યારે તાવ આવી જ જાય છે. એવી જ રીતે લગ્ન હોય છે. બે માણસો જ્યારે એકબીજાને ઓળખતાય ન હોય, એકબીજાને જાણતાય ન હોય અને છતાંય બે એકબીજાની હારે રહે, ત્યારે મતભેદ તો થાય કે નહીં? ઈ મતભેદ તાવની જેવા જ હોય છે. બરાબર સમયસર આપણે એનો ઈલાજ કરવો પડે. અને જ્યારે શિયાળો આવે ત્યારે તને એમ થાય કે હાલો ગરમીમાં પાછા વૈયા જઈએ, તો એવું થાય ખરું? પણ આપણે એમ વિચાર કરવાનો કે આ ઠંડીમાં મને તાવ આવ્યો ક્યાંથી, તો તાવનો ઈલાજ કરવાનો છે. આપણે સમયસર એનો ઈલાજ કરવો પડે. એકવાર આપણને શિયાળામાં તાવ આવી જાય પછી આપણને આખો શિયાળો તાવ ન આવે. કેમ કે આપણે એ રીતે આપણું શરીર ટેવાઈ ગયું હોય ઠંડીથી, એટલે ફરી ન આવે આપણને. એટલા જ માટે ગમે તે મતભેદ થાય તો આપણે સાથે રહીને એને ઉકેલવો જોઈએ. અને એકવાર ગમે એની હારે સંબંધ જોડાઈ જાય પછી આખી જિંદગી છૂટતો નથી. હા મમ્મી, હું સમજી ગઈ તમારી બધી વાત. અને તું ચિંતા ન કર, આ બધી વાત હું મારા દીકરાને સમજાવીશ. હા. અને એક વાત હજી સાંભળી લે, આ તારું જ ઘર છે અને તારું ઘર છોડીને તારે જવાની વાત ક્યારેય નહીં કરવાની. હા મમ્મી. હા હવે સમજી ગઈ ને? અને હું તે તારી સાસુ નથી, તારી માં જ છું. ઈ જ પ્રમાણે હું તને બધું શીખવાડીશ. બસ આવી રીતે આનંદમાં રહેવાનું. આ કેવી રીતે તું કચરો વાળે છો? ખૂણામાંથી તો જો એટલો કચરો પડ્યો છે, વાળ ને હરખું. હા મમ્મી, વાળી નાખું. શું કરે છો મનીષા? રસોઈ કરું છું. હા તો જલ્દી જલ્દી હાથ હલાવ ને, પણ કેટલી ધીમી છું તું. હા મમ્મી. હવે બધું કામ પૂરું થઈ ગયું. જમવા બેસવું હોય ને ત્યારે કહેજો. હા હા વાંધો નહીં, હમણાં બેસ્યા જમવા. પણ હું તને એક વાત મારે પૂછવી હતી કે મમ્મી તને દરેક કામમાં બધું સંભળાવ્યા કરે, તને કઈ થતું નથી? અરે એમાં શું, મમ્મી જ છે ને, મમ્મી ખીજાય એમાં શું થઈ ગયું. અને એમ પણ લગ્ન પછી સ્ત્રીને એનો હસબન્ડ સારો મળી જાય ને તો પરિવારના લોકો ભલે ગમે તે હોય એ એનો સંબંધ સાચવી લે છે. કદાચ એટલે જ પતિ પત્નીનો સંબંધ અનમોલ ગણવામાં આવે છે, કે જે અજાણ્યા હોવા છતાં પણ સાથ નિભાવી જાણે છે.